સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કૈલાસનગર ખાતે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરે સ્પેશિયલ લાઇટ અને ઇલેક્ટ્રો સાથે સંગીતમય મહાઆરતી યોજાઈ, જેમાં ભાવિકોની ભીડ જામી। શ્રાવણ મહિનામાં શિવની આરાધના કરી શિવને રીઝવવામાં આવે છે। શિવ ભક્તો શિવજીના વિવિધ મંદિરોએ આરતી પૂજા કરી અને ધન્યતા અનુભવે છે। કહેવાય છે કે ભોળિયો નાથ શ્રાવણ માસમાં ભક્તો પર તરત જ રીઝે છે અને વરદાન આપે છે। તેથી શ્રાવણ માસમાં શિવ ભક્તોની શિવ મંદિર પર ઘોડાપૂર જામે છે। ભુજ કૈલાસનગર સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું। સંગીતમય મહાઆરતીની સાથે સ્પેશિયલ લાઇટ અને ઇફેક્ટ પણ ગોઠવવામાં આવી હતી। લોકોના કહેવા મુજબ આવી રીતે આરતી કચ્છમાં પ્રથમવાર કરવામાં આવી છે। મહાઆરતીનો લાભ લેવા માટે કોલોની તથા આસપાસના લોકો ઉમટ્યા હતા। આજે આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર કૈલાસનગરમાં આવેલ છે। કૈલાસનગરના મુખ્ય ગેટ કને શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, અને હું એમનો પૂજારી શ્રી આનંદ એલ ગોસ્વામી મારું નામ છે। આજે અહીંયા આર.કે. સોલંકી એટલે કે રજનીભાઈ સોલંકી તરફથી ડીજે માં હતી, એટલે સ્પેશિયલ લાઇટ સ્પેશિયલ સાઉન્ડ સિસ્ટમથી અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલ છે। આજે અંદાજિત ભક્તોનું તો કાંઈ નક્કી જ ન કહી શકાય, કેમ કે આજે તો ભીડ એટલી બધી છે કે હજી તો શરૂઆતમાં આટલી ભીડ છે। જેમ જેમ આરતી વધતી જશે તેમ તેમ ભક્તોની ભીડ વધતી જ જવાની છે। અને મારા ખ્યાલથી આ કચ્છ લેવલની ફર્સ્ટ નંબરની આ આરતી અમે કરી રહ્યા છીએ। અને અમે ભગવાન પાસે શ્રી સિદ્ધનાથ મહાદેવ પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે જેમ રજનીભાઈ આવી આરતી કરી એમ ભગવાન એમને વધુ શક્તિ આપે અને વધુ આવા ધાર્મિક કાર્યો કરતા રહે, એવી શુભકામના સાથે। જય સિદ્ધનાથ। એટલે આમાં મહાદેવ પ્રત્યે આસ્થા પહેલેથી મારી ઘણી જ છે। ત્યાં મંદિર શરૂઆતમાં નાનો હતો, ધીમે ધીમે જબરજસ્ત ગ્રોથ કરી ને પ્રગતિ કરી છે ને મંદિર જબરજસ્ત મોટો બન્યો છે। ને હું એક પહેલી આરતી જોવા આવ્યો હતો, એટલે મને એમ થયો કે આપણે ભુજમાં ન થઈ હોય એવી જબરજસ્ત આરતી કરવી છે। એટલે એ આરતી કરી આપણે હજુ પણ આ મહાદેવમાં આપણી કોલોનીમાં જ્યાં જ્યાં પણ આવો ધાર્મિક કાર્યક્રમ હશે ત્યાં આપણે તન મન ધનથી આપના જીવનના સફળતા ભર્યા 54 વર્ષ પૂર્ણ કરી આપ શ્રી આજે 55મા વર્ષમાં પ્રવેશ કરો છો, ત્યારે આપ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના। હઠુભા જાડેજા, એપીએમસી ચેરમેન, પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ શ્રી, આપ શ્રીને 55મા જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના। અજય ગઢવી, રમતગમત સેલ કન્વીનર, નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, નગરપતિ, ભુજ નગરપાલિકા। કેરામાં લૂંટ સાથે મહિલાની કરપીણ હત્યા, ભાગી છૂટેલો ભાડુઆત શંકાના દાયરામાં, પટેલ 24માં રોષની લાગણી ફેલાઈ છે। કેરામાં લૂંટ સાથે મહિલાની કરપીણ હત્યા। પટેલ 24ના સમૃદ્ધ ગામમાં કચ્છી લેવા પટેલ સમાજના ખેડૂત પરિવારની મહિલા રતનબેન જેઠાલાલ પાંચાણી ઉંમર વર્ષ 60ની લૂંટ સાથે કરપીણ હત્યા કરી મૃતદેહને પાણીના ટાંકામાં ફેંકી દેવાતા ભારે સનસનાટી મચી છે। આ હત્યા માટે શંકાના દાયરામાં આવેલો મૂળ ભાવનગરનો રહેવાસી એવો રામજી મહારાજ ઉંમર વર્ષ 45 લાપતા થઈ ગયો છે। ગઈકાલે મધરાતે મરનાર રતનબેન પાંચાણીની લાશ મળી હતી। આ પછી ઝડપભર બનેલા ઘટનાક્રમમાં તાલુકા પોલીસે હરકતમાં આવી હતી અને છાનબીન શરૂ કરી છે। મોડી રાત્રે આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા। પોલીસે પ્રાથમિક વિગતો આપતા રાત્રે 2:30 વાગે જણાવ્યું હતું કે જ્યાંથી લાશ મળી છે તે સામજી વોરાના આ મકાનની દેખરેખ ગામના બેંક ઓફ ઇન્ડિયા પાછળ રહેતા મરનાર રતનબેન કરતા હતા। સામજીભાઈના મકાનમાં છેલ્લા એકાદ મહિનાથી પોતાને ભાવનગરનો વતની બતાવનાર આધેડ વયનો રામજી મહારાજ ભાડવત તરીકે તેની પુત્રી તુલસી સાથે રહેવા આવ્યો હતો। આ તુલસી એની પુત્રી છે કે કેમ એ પણ અત્યારે એક તપાસનો વિષય છે। આ ભાડવતે લૂંટ સાથે આ હત્યા કરી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે। કેરામાં પોતાના પતિ જેઠાલાલ ઝીણા અને પુત્રી રમાબેન સાથે રહેતા રતનબેને શરીર ઉપર પહેરેલા 4 બંગડી,
હાર, કાનની બુટી વગેરે સહિત સોનાના તમામ દાગીના તેમના મૃતદેહ પરથી મળ્યા નથી, જેના ઉપરથી પોલીસે એવું અનુમાન કરી રહી છે કે લૂંટ સાથે અને લૂંટના ઈરાદે આ બનાવને અંજામ અપાયો છે. બનાવ સ્થળેથી પોલીસે વધુ પ્રાથમિક વિગતો આપતા કહ્યું હતું કે મરનાર રતનબેનને લોખંડના તાર વડે ગળે ટૂંપો દઈ તેમની હત્યા કરાઈ છે. આ પછી લાશને પાણીના ટાંકામાં ફેંકી દેવી છે. ધરતી બપોર બાદ રતનબેન ગુમ થતા મકાન માલિક શામજીભાઈ વોરાના જમાઈ ધનસુભાઈ, રતનબેનના પુત્ર મહેશ અને ગામના યુવાન ગોવિંદભાઈ વગેરે શોધખોળ હાથ ધરી હતી, જેમાં ટાંકાનું ઢાંકણું ખોલાવતા પહેલા પગ દેખાયા હતા અને પછી લાશ જોવા મળી હતી. તાલુકાના પીએસઆઈ આરટી તલસાણિયા, કેરા થાણાના ઇન્ચાર્જ સહાયક ફોજદાર રમેશ સીજુ અને સ્ટાફના સભ્યો કામગીરીમાં પ્રવૃત્ત રહ્યા છે. તો ઘટના સ્થળે એસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો પોલીસ કાફલો પણ પહોંચ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હત્યા કોણે કરી છે અને શા માટે, અને હત્યાનો ઈરાદો શું છે. કચ્છમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે, ત્યારે પોલીસ આ ઘટનાક્રમના મૂળ સુધી જઈ શકે છે કે કેમ અને સાચો હત્યારો કોણ છે એ તપાસ કરી શકે કે કેમ, એ અત્યારે પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે. ભાઈ અમારી બાજુમાં રહેતા હતા તો એવું બોલતા હતા કે અમે બાપ દીકરી છે, પણ પોતાનું નામ રામજી કીધું અને છોકરીનું નામ તુલસી એવું બોલ્યા. શામજીભાઈના મકાનમાં. રતનભાઈ સંભાળતા હતા, મકાનના ભરામણ હતા એ. કદાચ સવારમાં જ થી 11-1 વાગે, 11:30-12 વાગ્યાની વચ્ચે. મુર્દાને ક્યાં ટાંકામાં અંદર નાખી દીધો. એ માણસો બારેથી આવ્યા, એને ખબર પડી કે આ ટાંકાની અંદર બધી પૂછપાછ કરી, તપાસ કરી અને પછી અંદર ટાંકાની અંદર જોયું હશે. પેલી ભીતની અંદર ટપ્યા અને પછી ટાંકાની અંદર જોયું તો ઊંધા લટકતા હતા, પગ ઉપર અને માથું નીચું. આપશ્રીને 55માં જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના અને મા વાગેશ્વરીની કૃપાથી આપશ્રી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી સમાજ સેવા કરતા રહો તેવી હાર્દિક શુભેચ્છા. અનિલ છાત્રાળા, ભુજ શહેર મહામંત્રી, દયાલાલ આહિર, મુન્દ્રા આહિર યુવક મંડળ પ્રમુખ શ્રી સતીશભાઈ શાંગા, પ્રમુખ બક્ષીપંચ મોરચો. આપના જીવનના સફળતા ભર્યા 54 વર્ષ પૂર્ણ કરી આપશ્રી આજે 55મા વર્ષમાં પ્રવેશ કરો છો, ત્યારે આપશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. શ્રી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી અને કચ્છી મંત્રી તરીકે સમાજ સેવા કરતા રહો તેવી ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના અને અભ્યર્થના. ત્રિકમભાઈ આહિર, નવગણભાઈ આહિર. સુમરાસર શેખના ગ્રામજનોએ 15 દિવસ પહેલા ગૌચર જમીનના દબાણ અંગે આવેદનપત્ર આપ્યું હતું. તેની સ્પષ્ટતા માટે ગામના સરપંચ સહિત આગેવાનો રેલી સાથે આવેદનપત્ર આપ્યું. ગામમાં 1 એકર ગૌચર જમીન પર દબાણ થયેલ નથી. વાસ્તવમાં વડીલો પાર્જિત જમીન અને તેની લાગુની જમીન પર વર્ષોથી વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આ ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. 5-7 લોકો ગામમાં અશાંતિ ફેલાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેને જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરાઈ હતી. આ વેળાએ શેખ આદમ ઇસાક, ગોપાલ ફફલ, નોતિયાર હાજી મામદ, મેરિયા હરિલાલ રામજી મેરિયા, શેખ ઓસમાન સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા વિસ્તાર જિલ્લા પંચાયત સુનાસર સીટમાં સુનાસર ગામ અંદાજે 8,000ની વસ્તી છે. એ ગામમાં 15-20 દિવસ પહેલાં અમુક તંત્રો ગામના કલેક્ટરશ્રીને આવ્યું આવેદનપત્ર આપ્યું હતું કે ગૌચર જમીન માણસો દબાવી રહ્યા છે. તો આજે કલેક્ટરશ્રીને અમે ધ્યાન દોરવા આવ્યા છીએ કે જે સુનાસર ગામમાં જે 15-20 દિવસ પહેલાં જે માણસો આવેદનપત્ર આપ્યું છે કે ગૌચર જમીન દબાવવામાં આવેલ છે, એ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને એ કહેવા આવ્યા છીએ કે 1 પણ એકર ગામમાં ગૌચર જમીનનું દબાણ નથી. અને જે જમીન દબાણ છે તે લાગુ તરીકે અને વર્ષો 50-60 વર્ષ પહેલાં વડીલો પાત્ર જેને લાગુ પડે છે, મારું ખેતર આજે 10 એકર છે, મને 5 એકર લાગુ પડતી હોય તો હું ખેડું છું, એવા માણસો બધા કોઈ દબાણ નથી. જેને લાગુ પડે છે એ જમીન બધા ખેડે છે. એટલે કલેક્ટરશ્રીને આ બાજુ એ બાબતે ધ્યાન દોરવા આવ્યા છે. કોઈ માણસોના કહેવાથી રાજકીય જિલ્લા પંચાયત અને વિધાનસભા અને લોકસભા અને સરપંચની ચૂંટણીમાં જેને માર પડી છે, એટલે માણસોને ખોટા ગામને હેરાન કરવું અને ગામમાં તંગદિલી અને વાતાવરણ એવું ફેલાવવું કે ઝઘડા થાય, માથાકૂટ થાય એવું વાતાવરણ ફેલાવે, એ માણસોથી એને રજૂઆતને ધ્યાન ન દે અને સાચું હોય એમાં આગળ તત્પર રહે. હું શેખ સુમરાસરથી માજી સરપંચ બોલું છું. આ 15-20 દી આગળ જે લોકો આવ્યા હતા સહીઓને કરીને
અને કલેક્ટર સાહેબને મળવા એ હકીકત ખોટી છે. અને પણ અમારી ઓતરાજી બાજુ જે માણસોની જમીન આવે છે એ માલિકીની છે અને કોઈ પણ 2 એકર કરતાં ખેડતા હશે તો ગરીબ રોજીરોટી મેળવીને બિચારા રોજનાનું કરે છે. અને એ જે માણસો આવ્યા હતા એ થોડા ઘણા 5-8 જણા વેખવાતી માણસો છે અને ખોટા એચકવારીને અમે શું 2-3 જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા, તાલુકા પંચાયતની હારી ગયા, સરપંચની હારી ગયા. એ કોંગ્રેસી ઓચકાવીને ઝઘડા ખોટા કરાવે છે અને એના પણ પહેલેથી પણ એના ધંધા 5-7 જણાના સારા નથી. એ આખું ગામ વિનંતી આપે છે અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ અમે પહેલા પણ અમારા માવતરો સર દીધા છે અને એને પણ જમીન સરકારે આપી છે, રાજાશાહી આપી છે અને ભુજમાં પણ અમે સર આપ્યો છે અને બધા અમારા જે વડીલો છે એને પણ રાજાશાહીએ સરકારે જમીન આપી છે અને એ બદલ કહીને સાહેબને, કલેક્ટર સાહેબને મહેરબાની કરીને. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ દિવેલા એ રંગ રાખ્યો ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સિતારા અને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સિતારા ને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ 9825432332. એડ્રેસ સીડ્સ હાઉસ આઉટસાઇડ વિડગેટ નિયર સોના ગેસ્ટ હાઉસ, ભુજ, કચ્છ. ઈમેલ seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. ભુજ નગરપાલિકાના નગરસેવકે કચેરીના દલિત હેડ ક્લાર્ક સાથે ગેરવર્તણૂકના મુદ્દે સમાજના આગેવાનો તેમજ લોકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. સાહેબ, ચીફ ઓફિસરને રજૂઆત કરી છે માયશ્રી સમાજ જૂની રાવલવાડીના આ કે માયશ્રી છે આપણે ખાનજીભાઈ, એને આ ભાઈ માજોથી આ ખાલી પીલી ધમકીઓ આપે છે એ યોગ્ય નથી. અને માયશ્રી સમાજ જે કાયદે કાનૂન છે નહીં ચાલે તો ઉપવાસ ઉપર પણ બેસી જશે. અને યોગ્ય આ માણસને, પછાત વર્ગનો માણસ છે એને સતાવે છે, કામ વધારે આપે છે, એવું શું નિયમ છે? મુખ્ય એવી છે કે એક અમારા નગરસેવકનું વર્તન વિશે ફરિયાદ છે. અમારા જે હેડ ક્લાર્ક છે કાનજીભાઈ, એમની સાથે થોડા દિવસ અગાઉ આ પ્રશ્ન થયેલો અને ફોન ઉપાડવા ન ઉપાડવા બાબતેનો વિષય હતો. પછી પ્રમુખશ્રીના ચેમ્બરમાં વગેરે મેં મિટિંગ કરી આનો જે વહીવટી રીતે અમારી રીતે ઉકેલ લાવ્યો. પણ એમની રજૂઆત એવી છે કે આવું ગેરવર્તણૂક થાય એ યોગ્ય નથી અને એની સામે કાર્યવાહી વગેરે હોવી જોઈએ. એમનું આવેદનપત્ર મળેલ છે. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ,
ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, LCD યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજ રાવળવાડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણીની સમસ્યાને લીધે રહેવાસીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. પાણીની પ્રોબ્લેમ છે 6 મહિનાથી પાણી આવતો નથી ને વ્યવસ્થિત માણસો રહે છે બંગલામાં જે એના કારણે રોજ પાણી આવે છે અમારે ત્યાં પાણી પહોંચતો જ નથી અને પાણી એટલું વેડફાય છે કે લોકો બંગલા ધોય છે ગાડીઓ ધોય છે ને ગરીબ લોકોના ઘરે પાણી નથી આવતું સીસી રોડ છે એ પણ એ લોકોના ઘર સુધી છે આગળ રોડ વધતો જ નથી એનું કારણ શું છે હા તો 2-3 વર્ષથી રોડ જ નથી થતો આવે જોઈ જાય સાહેબ આવે જૂની રાવલવાડીમાં ચીફ ઓફિસર સાહેબ કહે છે કે હું પોતે થોડી આવીશ કઈ ઇન્જિનિયરને મૂકીશ તો ઇન્જિનિયર ચેક કરવા નથી આવતા નથી કોઈ નગરપાલિકાના લોકો ચેક કરવા આવતા. એટલે પાણીનો પ્રશ્ન પછીથી રજૂ થયો. એમાં જે જૂની રાવલવાડી વગેરે વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે એટલે અવારનવાર અમુક વિસ્તારની અંદર આવી રીતના આપણે પાણીની ફરિયાદ મળતી હોય તો આપણે ચાલુ પાણીએ ચેક કરાવી દઈએ છીએ જેની હોય. ક્યાંક લાઇન ચોકઅપ હોય, ક્યાંક લાઇનની કેપેસિટીથી વધુ કનેક્શનો થઈ ગયા હોય તો એનો ટેકનિકલ જે કંઈ ઉકેલ હોય એ આપણે લાવતા હોઈએ છીએ. તો એ પ્રમાણે કાર્યવાહી આપણે કરીશું. મેં આપની વાત એ જ કરી, એમને પણ એ જ કરી કે ભૂકંપ પછી દબાણની જે મિલકતો છે કદાચ 40થી 50% મિલકતો પણ હશે એમાં ટેક્સ વસૂલવામાં આવતો નહીં. અમુક પક્ષે એ લોકોની જે દબાણના વિસ્તારના રહેવાસીઓની તૈયારી હોવા છતાં પણ ટેક્સ ન વસૂલવામાં આવતો. પણ મોટાભાગની મિલકતો એવી છે કે જે મિલકત રજિસ્ટરે ક્યાંક અન્ય જગ્યાએ નોંધ થયેલી નથી. એટલે અમે એ કાર્યવાહી પણ અમારી વહીવટી બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને કરી છે કે ભાઈ ટેક્સ તો બરાબર છે પણ જે યુઝર ચાર્જ છે, પાણી છે કે ડ્રેનેજ છે, જેનો વપરાશ અન્ય રહેવાસીઓ પણ જે ચૂકવે છે એટલું એટલીસ્ટ વસૂલાત થાય તો આ મેન્ટેનન્સના પ્રશ્નો છે કે નાની મોટી લાઈનો નાખવાના એનો નાણાકીય સોર્સ ઊભો થઈ જાય. નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ. ભુજની મધ્યમાં રહીને કચ્છ સહિત સમગ્ર ભારતમાં અધ્યાત્મની જ્યોત પ્રજ્વલિત રાખનાર ડોક્ટર હિતેશજી મહારાજ શ્રી મહાલક્ષ્મી ધામના અધ્યક્ષ સ્થાને બિરાજમાન છે. ભારતીય પરંપરાની ધરોહરને માત્ર સાચવીને રાખી નથી પરંતુ ભારતીય સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડી પણ છે. અધ્યાત્મ સાથે સાહિત્યકારોને પણ પ્રોત્સાહન મળે એ માટે ડોક્ટર શ્રી હિતેશજી મહારાજે મંચ પૂરું પાડ્યું છે. અન્ન ક્ષેત્ર સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિ મહાલક્ષ્મી ધામ ખાતે કાર્યરત છે. સંપર્ક ડોક્ટર શ્રી હિતેશજી મહારાજ, શ્રી મહાલક્ષ્મી ધામ, જાદવજી નગર, ભુજ, કચ્છ. મોબાઈલ 9426973006 9429170306. Raj Informatics. Our slogan is minimum sales, maximum service. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. Color, more style. Vayu. Sony. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ રેન્જ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. હવે તમે મોબાઈલનો ડેટા માત્ર એક રિચાર્જ કરી સેવ કરી શકો છો. મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો પણ તમારો ડેટા તમે પરત મેળવી શકો છો.
મારું નામ જીગર દોશી, ભુજમાં દોશી ટેલિકોમ ચલાવું છું. હોલસેલનો બિઝનેસ છે મારો. કાર્બન, લાવા અને એક્સચેન્જ મોબાઈલના અમે ડિસ્ટ્રીબ્યુટર છીએ. આજે અમે એક નવી પ્રોડક્ટ કંપની લઈને આવ્યા છીએ. આપણા અત્યારે મોબાઈલ યુગમાં જે સૌથી વધારે તકલીફ હોય છે બધાને, મારો ફોન ધારો ખોવાઈ ગયો અથવા કોઈનો ફોન ખોવાઈ ગયો તો મોબાઈલ ગયો એનું દુઃખ બધાને હોય છે, પણ એ તો મોબાઈલ આપણે 5 દિવસ પછી નવો લઈ લેશું, જૂનું દુઃખ ભૂલી જશું. પણ સૌથી મોટું દુઃખ છે આપણા કોન્ટેક્ટ્સ, આપણો જે ડેટા, આપણી જે મેમરી અંદર છે એ મેમરી આપણે લોસ કરીએ, એ આપણા માટે સૌથી મોટો પ્રશ્ન છે. આજે એ કંપની, નવી કંપની જે આવી cellularlight.com કરીને છે, એ વર્લ્ડ વાઇડ કંપની છે. એક રિચાર્જ કૂપન દ્વારા આપણે લાઈફ ટાઈમ સુધી આપણા બેકઅપને સિક્યોર રાખે છે. તમે તમારો ફોન લોસ કરી નાખ્યો, તમારો ડેટા તમારા મેલ ઉપર એઝ અ એટેચમેન્ટ આવી જશે અને એ મેલને તમે પ્રિન્ટ આઉટ કાઢી શકો છો, બીજા ફોનની અંદર તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી શકો છો અને તમે તમારા ડેટા માટે લાઈફ ટાઈમ સુધી નિશ્ચિંત થઈ જશો તમે. તો આ વસ્તુ જે ડેટાબેઝ કંપની છે 52 કન્ટ્રીમાં લોન્ચ થઈ ચૂકી છે, ઇન્ડિયામાં પણ લોન્ચ થઈ ચૂકી છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થઈએ તો આ વસ્તુ માટે કોઈ બી સ્માર્ટફોન યુઝર કે એન્ડ્રોઈડ ફોન યુઝર કે સામાન્ય ફોન હોય એના માટે ફર્સ્ટ એક જ રિક્વાયરમેન્ટ છે કે ફોનમાં ઇન્ટરનેટની ફેસિલિટી હોવી જોઈએ. બાકી ફોન 2000 રૂપિયાનો છે કે 22,000નો છે કે 35,000નો છે, કોઈ ઇસ્યુ નથી. જે અહીંયા જે સેમિનાર કર્યો, અમે આખા કચ્છના ડિસ્ટ્રીબ્યુટર બોલાયા, એમાં કમસે કમ 200 થી 250 ડીલરો અહીંયા આવ્યા છે. એ બધાને પ્રોડક્ટની માહિતી આપી છે અને એ માહિતી ધીમે ધીમે દરેક નાનામાં નાના દુકાનદાર સુધી, નાનામાં નાના કસ્ટમર સુધી પહોંચી જશે અને ત્યારબાદ જે કંપનીને જે ફેસિલિટી આવશે એ વધારે આગળ ખબર પડતી હશે. ये बेसिकली सेलुलाइक है, इट्स अ यूके बेस्ड कंपनी, ठीक है, और ये डेटा बैकअप और रिस्टोर सर्विसेज देती है. जो भी मोबाइल पे आपका डेटा होता है उसका बैकअप होता है. जैसे आपके पास में कोई भी मोबाइल है, अगर लॉस्ट हो गया, डैमेज हो गया, स्टोलन हो गया, इवन आप अपग्रेड कर रहे हो मोबाइल को. आज के दिन में एक फैशन हो गया है कि एक मोबाइल से लोग दूसरे मोबाइल की तरफ जाते हैं, अपग्रेड करते हैं. तो आपका जितना भी डेटा है ये सिक्योर्ड है, ये स्टोर्ड है. आप कभी भी दूसरा मोबाइल लेंगे तो आपकी टोटल डेटा उस पर ट्रांसफर हो जाएगी. तो ये बहुत यूनिक एप्लीकेशन है, बहुत यूज़र फ्रेंडली है और बेसिकली ये मैंने आज के दौर के लिए, इनफैक्ट अगर मैं बताऊं, आज के दौर के लिए बहुत ही अच्छा प्रोडक्ट है. और एक तरह से आप जानिए कि ये जो है अब सभी लोगों के लिए आज के दिन में ये नेसेसिटी के रूप में साबित हो रही है. ये एक स्क्रैच कार्ड होता है, वो स्क्रैच कार्ड में आप अपना वो नंबर स्क्रैच करके मोबाइल पे एक्टिवेट कर लीजिए, आपका टोटल डेटा सेव हो जाता है. यानी आपका जो है ये डेटा इंश्योरेंस इसको बोल सकते हैं. ये डेटा आपका सेव है, कल को आप दूसरा कोई भी मोबाइल ले रहे हैं तो उस पर डेटा ट्रांसफर हो जाएगा. अगर मोबाइल लॉस्ट भी हो जाए, खो जाए, डैमेज हो जाए या इवन अपग्रेड कर रहे हो मोबाइल को, वंस अगेन आई एम रिपीटिंग दिस थिंग्स, इवन अपग्रेड कर रहे हो मोबाइल को तो आपका डेटा जो है टोटली सेफ है और सिक्योर्ड है और इट हैज़ गॉट अ लाइसेंस टू वर्क इन इंडिया. ये बेसिकली कस्टमर्स के लिए 499 है लाइफ टाइम के लिए. आपको जो है एक बार आपने अगर ले लिया तो इट विल वर्क फॉर लाइफ टाइम. इसको दोबारा आपको परचेज करने की कोई ज़रूरत नहीं है. श्रीजी स्टील फर्निचर एंड रेलिंग, एक्सक्लूसिव स्टील फर्निचर एंड रेलिंग शोरूम, जय जोशी, 9898767263. श्रीजी स्टील फर्निचर एंड रेलिंग તમામ સ્ટેનલેસ સ્ટીલનું ફર્નિચર બનાવી આપવામાં આવશે. કોઈ પણ જાતની SS ની રેલિંગ બનાવી આપવામાં આવશે. આપણા ઘરમાં, શોપિંગ મોલમાં, ઓફિસમાં કોઈ પણ જાતના, કોઈ પણ પ્રકારના સ્ટીલ ફર્નિચર માટે સંપર્ક કરો. શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ. डाइनिंग टेबल, टीपोई, सोफा कम बेड, बॉक्स पलंग, सेटी पलंग, पावभाजीना काउंटर, पॉपकॉर्नना काउंटर, दाबेलीनी रेकड़ी SS ની બનાવી આપવામાં આવશે. મીઠાઈના કાઉન્ટર દરેક ડિઝાઇનમાં બનાવી આપવામાં આવશે. આપના રસોડા માટે કિચન બાસ્કેટ બનાવી આપવામાં આવશે. કોઈ પણ વસ્તુ 304 ગ્રેડમાં બનાવવા માટે સંપર્ક કરો. 10 વર્ષ જૂની પેટી એટલે શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ. બજાર ભાવમાં તદ્દન વ્યાજબી ભાવે, રિટેલ કાઉન્ટર પણ હોલસેલ ભાવે મળશે. શ્રીજી સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ, એક્સક્લુઝિવ સ્ટીલ ફર્નિચર એન્ડ રેલિંગ શોરૂમ, નિયર સોનારૂપા કોમ્પ્લેક્સ 3 રસ્તા, ડાયમંડ પ્લાઝા, શોપ નંબર 2, મિર્જાપર હાઈવે, મિર્જાપર ભુજ કચ્છ. જય જોશી, 9898767263. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના જન્મદિન નિમિત્તે જીકે જનરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું અને કાર્યકરો દ્વારા રક્તદાન પણ કરાયું.
ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ મંત્રી વાસણભાઈ આહિરનો 55મો જન્મદિવસ જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પની સાથે ફ્રૂટનું વિતરણ કરી અને ઉજવવામાં આવ્યું હતું. કચ્છી મંત્રી વાસણભાઈ આહિરના 55મા જન્મદિવસ નિમિત્તે જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પનું કચ્છી મંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. કેમ્પમાં 55 થી 60 સીસી રક્ત એકત્રિત થયું હતું તેમજ દર્દીઓને કચ્છી મંત્રીએ ફ્રૂટ તેમજ બિસ્કિટનું વિતરણ કર્યું હતું. આ ટાંકડે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, ત્રિકમ આહિર, પંકજ મહેતા, નગરપતિ નરેન્દ્રભાઈ મેઘજી ઠક્કર, તારાચંદભાઈ છેડા, નરેન્દ્ર પ્રજાપતિ, હર્ષદ ઠક્કર, માવજીભાઈ ગુસાઈ, દિલીપ શાહ, ઘનશ્યામ આર ઠક્કર, દેવરાજ ગઢવી વગેરે હાજર રહ્યા હતા. બાદમાં કવિઓમાં યોજાયેલા કાર્યક્રમમાં નખત્રાણાના વાળંદ પરિવારના બાળક કિશોર વાલજી વાળંદના પગના ઓપરેશન માટે કવિઓ દ્વારા 1 લાખનો ચેક કચ્છી મંત્રીના હસ્તે અપાયો હતો. ઇન્જેક્શન આપ્યું બચાવ સસવારો છે તેનો દીકરો ગિરીશભાઈ દિનેશ સસવારા. દિનેશ કેવા? દિનેશ દેવજી. મોહન વીરાને ઓળખો? મારો આજે 54 વર્ષ પૂર્ણ કરીને 55મા વર્ષમાં પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આજે પ્રવેશી રહ્યો છું. ત્યારે મારી હંમેશાની પરંપરા પ્રમાણે આજે સવારથી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં આપ જુઓ છો તેમ બ્લડ બ્લડનું અનેક યુવાન કાર્યકર્તા હોય અહીંયા આવીને લોહી આપવાની શરૂઆત કરી છે. એનો શુભારંભ થયો છે. ગરીબ દર્દીઓને ફ્રૂટ અને એનું બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ભુજ જિલ્લાનું પાટનગર એટલે કે ભુજ અને ભુજ ખાતે પૂર્વ કચ્છની બંને મોટી હોસ્પિટલો અંજાર રેફરલ હોસ્પિટલ અને ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં પણ આ જ રીતનો કાર્યક્રમ ત્યાં યોજવામાં આવ્યો છે. મારી ઘણા વર્ષોની આ એક પરંપરા રહી છે કે 2 કાર્યક્રમો હંમેશાને માટે નિયમિતપણે એ હું આમ લોકો વચ્ચે અને સામાન્ય પ્રજાજનો વચ્ચે રહીને હું ઉજવતો હોઉં છું. એક આ છે અને બીજું લાભ પાંચમના દિવસે છેલ્લા 17 વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે અને સ્નેહ મિલનમાં નવા વર્ષની નવલા દિવસોમાં બધા મળીએ, પરસ્પરસ બધા સાથે જમીએ. એ રીતનું વર્ષોથી આ એક પરંપરા છે અને એનો મને ખૂબ આનંદ થાય છે. અને જે કચ્છના લોકોએ, કચ્છની પ્રજાએ, કચ્છના આગેવાનોએ, જાહેર જીવનના તમામ આગેવાનોએ મને જે પ્રેમ આપ્યો છે એને હંમેશાને માટે એને હું લાયક બની રહું એવી આજના જ દિવસે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. સેફ મેક્સ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર. દરિયાલાલ બેવરેજીસ, સેફ મેક્સ, માધાપર, ભુજ, કચ્છ. ઈમેલ daryalal_beverages@yahoo.com. સેફ મેક્સ. કોન્ટેક્ટ 02832242201. સેફ મેક્સ, દરિયાલાલ બેવરેજીસ. માર્ગ સલામતીના નિયમો અને ટ્રાફિક પોલીસના નિયમન છતાં પણ પ્રશ્ન એ છે કે જો આટલી સલામતી છે તો પણ અકસ્માતનો ગ્રાફ કેમ ઊંચો જતો જાય છે? રક્તરંજિત માર્ગ એ હવે જાણે રોજબરોજની ઘટના બની ગઈ હોય તેવું લાગે છે. આવો જ એક અકસ્માતનો બનાવ આજ રોજ બનવા પામ્યો હતો. પાલારા પાસેથી પોતાની દીકરીને મળવા ગયેલા વાલજી ગાભા કોલી ઉંમર વર્ષ 50 તેમની દીકરીને મળીને પરત આવી રહ્યા હતા ત્યારે તેમને લીવના સાથે એક ખાનગી લક્ઝરી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાલજીભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.